વાઘ આવ્યો રે વાઘ. આ વાત આપણે સૌએ બાળપણમાં સાંભળી જ છે, ખરું ને? પણ ચાલો આજે આ જાણીતી વાર્તાની થોડી ઊંડી વાત કરીએ. તો સવાલ એ છે કે જ્યારે કોઈ વારંવાર જૂઠું બોલે ત્યારે શું થાય? એમના ભરોસાનું શું? ચાલો આ વાર્તામાં જ એનો જવાબ શોધીએ. વાર્તાની શરૂઆત થાય છે એક ગામડાથી, જ્યાં એક બાજુ અતૂટ સંપ હતો તો બીજી બાજુ એક મોટું સંકટ આવી પડ્યું હતું. એક નાનકડું ગામ હતું જ્યાં ભરવાડ લોકો રહેતા હતા. એમનું કામ સીધું સાદું, ઘેટા બકરા ચરાવવા અને પોતાનું ગુજરાન ચલાવવું. પણ એમની સૌથી મોટી તાકાત શું હતી ખબર છે? એમનો સંપ, એકતા. કોઈ એક પર મુશ્કેલી આવે ને તો આખું ગામ એની પડખે આવીને ઊભું રહી જાય. પણ જેમ દરેક વાર્તામાં બને એમની આ શાંતિ લાંબો સમય ટકી નહીં. એક દિવસ એક મોટી આફત આવી પડી. જંગલમાંથી એક વાઘ ભૂલથી કહો કે જાણી જોઈને ગામની સીમમાં આવી ચડ્યો. અને પછી તો શું, એણે તો ઘેટા બકરાનો શિકાર કરવાનું શરૂ કરી દીધું, જાણે ત્યાં જ ઘર બનાવી લીધું હોય ને. ભરવાડો તો હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. પણ એ ભરવાડો કંઈ ડરી જાય એવા નહોતા. એમણે ભેગા મળીને આ વાઘનો સામનો કરવાનો એક જોરદાર ઉપાય શોધી કાઢ્યો. પ્લાન એકદમ સિમ્પલ હતો. જે કોઈ સૌથી પહેલા વાઘને જુએ એણે જોરથી બૂમ પાડવાની, વાઘ આવ્યો ને, વાઘ આવ્યો, ધાજો રે ભાઈ ધાજો. અને જેવી આ બૂમ સંભળાય એટલે બધાએ પોતપોતાની લાકડીઓ લઈને મદદ માટે દોડી આવવાનો. સાથે મળીને વાઘને ભગાડી દેવાનો. અને શું લાગે છે, આ પ્લાન કામ કરી ગયો. એકદમ સફળ રહ્યો. એમની એકતા સામે વાઘ પણ શું કરે? ગામ પરથી વાઘનું સંકટ ઓછું થઈ ગયું. આના પરથી એક વાત તો પાકી થઈ ગઈ કે સંપથી મોટી કોઈ સુરક્ષા નથી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. અને એ વળાંક હતો એક ખોટી બૂમનો. હવે આ ભરવાડોની વચ્ચે એક છોકરો હતો, થોડો અટકચાળો, અવળચંડો, કહી શકીએ કે અવળી બુદ્ધિનો. જ્યારે પણ સાચે જ વાઘ આવતો અને લોકો ડરીને આમ તેમ દોડાદોડ કરતા, તો એ દ્રશ્ય જોઈને એને તો ભારે મજા આવતી હતી. અને બસ આ જ ગમ્મત ખાતર એક દિવસ એને એક અવળો વિચાર આવ્યો. સીમમાં શાંતિ હતી, વાઘ ક્યાંય નહોતો, છતાં પણ એણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું. વાઘ આવ્યો રે ભાઈ, વાઘ આવ્યો, ધાજો રે ભાઈ ધાજો. એની બૂમ સંભળાઈને તરત જ પ્લાન મુજબ બધા જ ભરવાડ પોતપોતાની લાકડીઓ લઈને જીવના જોખમે દોડી આવ્યા. વાઘનો સામનો કરવા માટે એ લોકો એકદમ તૈયાર હતા. પણ ત્યાં પહોંચીને એમણે શું જોયું? વાઘ તો ક્યાંય હતો જ નહીં. અને પેલો છોકરો, એ તો ખડખડાટ હસી રહ્યો હતો. કહેવા લાગ્યો, જોયું મેં તમને કેવા મૂર્ખ બનાવ્યા. બસ એના એ હાસ્યની સાથે જ ભરોસાની મજબૂત દિવાલમાં પહેલી તિરાડ પડી. આ કંઈ ખાલી એક મજાક નહોતી. આ તો એક એવી ઘટનાની શરૂઆત હતી જેનું પરિણામ ખૂબ ગંભીર આવવાનું હતું. અને એ પરિણામ એટલે તૂટેલો ભરોસો. અને જુઓ, આ કોઈ એકવારની ભૂલ નહોતી કે માફ કરી દેવાય. એ છોકરાએ તો આ મજાકને પોતાની આદત બનાવી લીધી. 3-4 વખત આવું કર્યું. દર વખતે ગામવાળા બિચારા દોડીને આવે અને દર વખતે એ એમની મશ્કરી ઉડાવે. હવે ભરવાડો પણ સમજી ગયા. એમને પાક્કું થઈ ગયું કે આ છોકરા પર ભરોસો કરાય એવો નથી જ. બસ એમણે મનમાં ગાંઠ વાળી લીધી કે હવે એની વાતને કોઈએ ગંભીરતાથી લેવી નહીં. અને આ જ વાર્તાનો સૌથી મહત્વનો મુદ્દો છે. જુઓ, શબ્દો તો એના એ જ હતા, વાઘ આવ્યો. પણ હવે એ શબ્દોનો અર્થ એ પૂરી તરફ બદલાઈ ચૂક્યો હતો. જે બૂમ એક સમયે જિંદગી અને મોતનો સવાલ હતી, એ જ બૂમ હવે એક ખોખલી મજાક બનીને રહી ગઈ હતી. અને શબ્દોનો આ બદલાયેલો અર્થ એ જ વાર્તાને એના સૌથી દુઃખદ અંજામ તરફ લઈ જાય છે. કારણ કે હવે બૂમ તો સાચી પડવાની હતી, પણ એનો અંજામ ખોટો આવવાનો હતો. થોડા દિવસો વીતી ગયા. એ જ છોકરો સીમમાં એકલો જ ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. અને અચાનક એણે ખરેખર દૂરથી એક વાઘને આવતો જોયો. આ વખતે કોઈ મજાક નહોતી, આ સાચો વાઘ હતો. વાઘને જોતા જ છોકરાના તો હોશ ઉડી ગયા. પગ નીચેથી જમીન સરકી ગઈ. એ એટલો બધો ડરી ગયો કે પોતાનો જીવ બચાવવા માટે એણે ગળું ફાટી જાય એમ બૂમો પાડવાનું શરૂ કર્યું. વાઘ આવ્યો રે, વાઘ આવ્યો, ધાજો રે ભાઈ ધાજો. અને અહીં જ આ વાર્તાની સૌથી મોટી ટ્રેજેડી છે. 2 અલગ અલગ વાસ્તવિકતા. છોકરા માટે એની બૂમ જીવન મરણનો સવાલ હતો, પણ ગામ લોકો માટે
એમના માટે એ બૂમ પેલી રોજની ખોટી મજાક જ હતી. ભરવાડોએ એની બૂમ સાંભળી, ચોક્કસ સાંભળી, પણ એમના મનમાં શું વિચાર આવ્યો? આ તો એ જ છોકરો છે, એની તો આદત છે ખોટી બૂમો પાડવાની, આપણે શું કામ ફરીથી મૂરખ બનવા જવું? બસ આટલું વિચારીને કોઈ એક પણ જણ એની મદદે આવ્યું નહીં. અને બસ એ જ ક્ષણે એ છોકરાનું આખું ભવિષ્ય નક્કી થઈ ગયું. એને એક એવો પાઠ મળવાનો હતો જે એ જિંદગીભર ભૂલી શકવાનો નહોતો. મદદ તો આવી નહીં. વાઘે તરાપ મારી. પહેલાં તો એણે 2-4 ઘેટા બકરાનો શિકાર કર્યો અને પછી એણે સીધો છોકરા પર હુમલો કરી દીધો. એ વિકરાળ વાઘની સામે બિચારો છોકરો શું કરી શકે? વાઘે એના બંને પગ તોડી નાખ્યા અને આમ પોતાની જ એક નાની મજાક, પોતાની જ મૂર્ખામીને કારણે એ અવળચંડા છોકરાને એની બાકીની આખી જિંદગી એક અપંગ તરીકે ગુજારવી પડી. તો અંતમાં આ વાર્તા આપણને એક ખૂબ જ ઊંડો સવાલ પૂછીને જાય છે કે ભરોસો ગુમાવવાની સાચી કિંમત શું હોય છે? કદાચ એ છોકરાએ એની કિંમત પોતાની આખી જિંદગી આપીને ચૂકવી. વિચારવા જેવી વાત છે, ખરું ને?